રામદાન અને કીર્તિબેન પટેલ, તમે બંનેએ તમારી વાણીમાં અને સોશિયલ મીડિયાના માધ્યમથી કોળી સમાજનો ઉલ્લેખ કર્યો છે. કોઈ સાધુ, કોઈ સંત, કોઈ એક સમાજનો નથી હોતો. તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ભારતીય ઋષિ બાપુનો જે વિરોધ થઈ રહ્યો છે, જેમાં મિત્રો વાત કરીએ તો સૌથી મોટો હાથ છે એ કીર્તિબેન પટેલનો છે. એમાં તેની મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં મિત્રો કોળી સમાજના ભાઈનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે આ મિત્રો વાત કરીએ તો તમે જે આગળ ક્લિપ જોઈ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, તે ભાઈ ખુલ્લેઆમ મિત્રો જે બોલ્યા છે એ બિલકુલ મને તો સાચી લાગી રહ્યું છે. કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે ભાઈ ભારતીય ઋષિ બાપુના રૂમમાં જઈને જે મિત્રો વાત કરી તો કીર્તિબેન પટેલે લાઈવમાં આવીને રેડ પાડવામાં આવી હતી, તે મુદ્દે વાત કરી તો અત્યારે ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ પણ ખૂબ જ ગરમ છે. જેમાં મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે મિત્રો કીર્તિબેન પટેલે બિલકુલ ખોટું કર્યું છે. કારણ કે મિત્રો લાઈવમાં આવીને ભાઈ તમે રેડ તો પાડી શકો છો, પરંતુ મિત્રો જે રીતે ભાઈ લાઈવ કર્યું, બધા લોકોને દેખાડ્યું, મિત્રો વાત કરી તો તે માતા ભાઈ કેટલા રોઈ રહ્યા હતા તમને બધા લોકોને ખબર જ છે. જે લાઈવમાં મિત્રો આવીને ગઈ મિત્રો 2 દિવસ પહેલા મિત્રો જે સોશિયલ મીડિયામાં તે માતાનો પણ વિડીયો વાયરલ થયો હતો, તે માતાના રૂમમાં જઈને મિત્રો જે કર્યું હતું, ભાઈ લાગે છે કે આ ખોટું કર્યું છે. કારણ કે મિત્રો જે રીતે ભાઈ કીર્તિબેન પટેલ પોતે મિત્રો વાત કરતો તમને બધા લોકોને ખબર છે કે ઘણા બધા વિવાદમાં પડતા હોય છે. જે મિત્રો વાત કરતો આની પહેલા ભાઈ સાળંગપુરનો વિવાદ હતો, તેમાં પણ મિત્રો પડ્યા હતા. સાથે મિત્રો વાત કરતો અત્યારે જે બદનામ થાય છે મિત્રો ઋષિ ભારતીય બાપુ છે, મિત્રો બદનામ થઈ રહ્યા છે એવું મને લાગ્યું છે. તે કોળી સમાજના છે, પરંતુ મિત્રો તેના સપોર્ટમાં અત્યારે દલિત સમાજના લોકો પણ સાથે સાથે કોળી સમાજના લોકો પણ મેદાનમાં ઉતરી ગયા છે. સૌથી પહેલા મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરવાનું ખાસ તમારે બિલકુલ ભૂલવાનું નથી. કારણ કે મિત્રો હાલના ટાઈમમાં જે રીતે ભાઈ સોશિયલ મીડિયાનો માહોલ છે એકદમ ગરમ છે, કોને સપોર્ટ કરવો એ પણ મિત્રો જોવાઈ જેવું છે. તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરવાનું ખાસ ભૂલવાનું નથી. આ વિડીયોને વધારે વધારે લોકોને શેર કરજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.